નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ દ્વારા આયોજન 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે. મહાન સમાજ સુધારકોની વિચારધારાને પ્રસરવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત તારીખ 29/3/2026ના રોજ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીની બહેનો દ્વારા શ્રી સંતકર્મ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ રંઘોળા સંચાલિત માતૃશ્રી કમળાબા છાત્રાલય સોનગઢ દ્વારા ભાવનગર શહેર સ્થિત ધમ્મભૂમિ બુદ્ધ વિહારની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તથા ગત બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તથા સામૂહિક બુદ્ધ વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ધમ્મભૂમિ બુદ્ધ વિહાર ટીમ દ્વારા છાત્રાલયના સંસ્થાના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ, કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજ તથા વિદ્યાર્થીઓ બહેનોનું પંચશીલ સ્ટાફ અને પુસ્તકોના સેટ દ્વારા ઉત્સાહભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રકાશભાઈ વાણિયા, મંજીરબેન અને વિમલભાઈ મકવાણા દ્વારા ધમ્મદેશના આપવામાં આવ્યા હતા. તેમજ શશિકાંતભાઈ ભોજ અને હંસાબેન ભોજ દ્વારા પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ગોહિલ, પ્રકાશભાઈ વાણિયા અને વિમલભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની બહેનો દ્વારા તથા ગત બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાનું અનુસર તથા પ્રસાર પ્રવચન કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢના સંસ્થાના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ ભોજ અને કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમની માર્ગદર્શન અને પ્રયત્નોના કારણે વિદ્યાર્થીઓ બહેનોને બુદ્ધ વિહારની મુલાકાતનો સુંદર અવસર પ્રાપ્ત થયો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે સોમજીભાઈ સોલંકી, કાંતિભાઈ મારવાડી, નિમેશભાઈ વેલારી, જયરામભાઈ મકવાણા અને મનુભાઈ ગોહિલ, કિશોરભાઈ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ધમ્મભૂમિ બુદ્ધ વિહારના કાર્યકર્તાઓ સહયોગી બન્યા હતા. બ્યુરો રિપોર્ટ ભાવનગર, દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. દર્શન કરી નમન કરી પાવન થવાય એ ભાવથી આયોજન કર્યું છે. અમારી દીકરીઓ બહુ દૂર દૂરની હોય છે. સોનગઢની આજુબાજુની એક પણ દીકરી નથી. કોઈ 25 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર, 150 કિલોમીટર સુધીની દીકરીઓ અમારે ત્યાં પડે છે. ધોરણ 5 થી 12 સુધીનું અમે ત્યાં પ્રવેશ આપીએ છીએ. એક પણ પૈસો કોઈની પાસે લેવામાં આવતો નથી. અમારી આ સંસ્થાને 25 વર્ષ પૂરા થાય છે. 50 દીકરીઓની ત્યાં માન્યતા છે. અમારી સંસ્થામાં ઘણી દીકરીઓ એવી છે કે કોઈને મા કે બાપ પણ નથી, કોઈ દીકરીઓને મા પણ નથી, કોઈકને પિતાની છત્રછાયા દેવાય છે. ગરીબ પરિવારની દીકરીઓ છે. આપણી SC ST ઓબીસીની દીકરીઓ ત્યાં સરકારની આ ગ્રાન્ટેડ છાત્રાલય છે. અમને થોડી ઘણી ગ્રાન્ટ મળે છે. અમને ગ્રાન્ટ મળે છે 2160 રૂપિયા પર હેડ પર મંથ, એટલે 72 રૂપિયા પર ડેના થયા. હવે તમે સમજી શકો સવારનો નાસ્તો, બપોરનું પૂર્ણ ભોજન, સાંજનું ભોજન. બપોરની ફૂલ ડીશ હોય, દાળ ભાત શાક રોટલી હોય, ઉનાળામાં છાશની વ્યવસ્થા પણ કરતા હોય છે. સાંજે શાક રોટલી, દૂધ અને ખીચડી આપીએ છીએ. પ્રત્યેક ભારતીય સંસ્કૃતિના તહેવારો પણ અમે ઉજવણી કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબની જન્મજયંતિ 14મી એપ્રિલ પ્રતિવર્ષ અમે ત્યાં ઉજવીએ છીએ. એવી જ રીતે બાબા સાહેબનો મહાપરિનિર્વાણ દિન 6મી ડિસેમ્બર એ પણ અમારી સંસ્થામાં અમે ઉજવીએ છીએ. આવા કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ. દીકરીઓને ડૉક્ટર બાબા સાહેબથી અવગત થાય એ દિશામાં અમારો પ્રયાસ રહ્યો છે. અમારી સંસ્થામાં જે લોકો મુલાકાતે આવે કે અમારા કાર્યક્રમો હોય ત્યારે અમે સ્વાગત સન્માન આપણો એક રિવાજ છે, કરવું જોઈએ. પણ અમે પુષ્પ નથી લાવતા. ત્યાં અમે પુસ્તિકાથી મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. અને એક આપણા પંચાલભાઈ છે, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના છે અને આમાં સોનગઢ વ્યારા એ હતા અને હમણાં એને શિક્ષક તરીકે નોકરી મળી ગઈ કચ્છમાં છે. એને લિખિત ડૉક્ટર બાબા સાહેબના જીવનો પર પુસ્તિકાઓ લખી છે. એની પાસેથી મેં અગાઉ 200 પુસ્તિકા મંગાવી અને અત્યારે હમણાં 100 પુસ્તિકાનો પછી ઓર્ડર આપ્યો છે કે 14મી એપ્રિલે આપણે કાર્યક્રમ કરીએ
કરીએ એ દિવસે પણ લોકોને આપણે સન્માનિત કરીએ. આખું વર્ષ કોઈ સંસ્થાની મુલાકાત આવે તો અમે એ પુસ્તક સન્માન કરીએ, જેથી કરી ડૉક્ટર બાબા સાહેબના વિચારો પ્રત્યેક ઘર સુધી પહોંચે. બાબા સાહેબ શું છે, ઘણાને જો ખબર હોય બાબા સાહેબ શું, ઘણા લોકો બંધારણના ઘડવૈયા, બાબા સાહેબ માત્ર બંધારણના ઘડવૈયા માત્ર નથી, એ આપણા આરાધ્ય દેવ છે. એણે માત્ર દલિતોના મસીહા કરીને આપણે નાના બનાવ્યા છે, પણ ડૉક્ટર બાબા સાહેબ સમગ્ર રાષ્ટ્રના મસીહા છે. ખાસ કરીને મારા દીકરીઓ છાત્રાલય ક્ષેત્રે બહેનો માટે વાત કરીએ તો બહેનોને મતાધિકાર આપવા માટે વાત જો કરી હોય પ્રથમ તો બાબા સાહેબ કરી. પુરુષ સમૂહોની સ્ત્રી એ સ્થાન આપવા માટે ડૉક્ટર બાબા સાહેબ કેન્દ્રમાં મંત્રી હતા અને હિન્દુ કોડ બિલ લાવી અને બહેનોને મતાધિકારથી માંડી નોકરી સર્વિસ કરવા માટેની અધિકાર મળે એ માટે કોડ બિલ લાવ્યા, હિન્દુ કોડ બિલ. અને એનો જે વિરોધ થયો તે ડૉક્ટર બાબા સાહેબે બહેનો માટે રાજીનામું આપ્યું હતું. આ આપણા બાબા સાહેબ છે, એમાં આપણે ભૂલવા ન જોઈએ. આપણા મસીહા છે, આપણા આરાધ્ય દેવ છે. એમના જીવનમાંથી જેટલી વાત કરીએ તો સમય ઓછો પડે, પણ હું તો બધાને વિનંતી કરતો છું ડૉક્ટર બાબા સાહેબના જીવન ઉપર થોડી નાની પુસ્તિકા વાંચવી જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ કેટલા કષ્ટો વેઠા છે, એમના પરિવારે કેટલા દુઃખ વેઠા છે, એમાંથી આપણે એકાદા બે સંકલ્પોને જો જીવનમાં ઉતારીએ તો જીવન ધન્ય થઈ જાય. વિશેષ નહીં કહેતા, અહીંયા અગાઉ પણ હું બુદ્ધ વિહારમાં પોતે તો જાતે આવી ગયો છું અને બે કાર્યક્રમમાં પણ હું આવી ચૂકેલો છું. આજે અમે આ કાર્યક્રમની અંદર આવવાનું થયું. બુદ્ધ વિહાર ટીમ તરફથી અમારું જે સ્વાગત અને સન્માન કર્યું એ માટે અમારી સંસ્થા શ્રી સત્કર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને માતૃશ્રી કમલાબેન છાત્રાલય વતી આપ સૌ હું આભાર વ્યક્ત કરું. જય ભીમ, નમો બુદ્ધાય. ખરેખર કહેવાય ને મન પ્રસન્ન થઈ ગયું. ઘણા બધા તીર્થ સ્થાનોમાં જતા હોઈએ છીએ, અમે છાત્રાલયની દીકરીઓને લઈને પ્રવાસ કરતા હોઈએ છીએ, પણ કિશોરભાઈ સાથે વાત થઈ, એમણે કહ્યું કે તમે બુદ્ધ વિહારની મુલાકાત લ્યો. અને અમારા માટે સાચું કહું તો બહુ નવો વિષય કહેવાય. નવું સ્થાન તો છે પણ વિષય પણ નવો છે. બાબા સાહેબને વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને દીકરીઓ જોડે ચર્ચાઓ પણ કરતા હોઈએ છીએ. અમે બાબા સાહેબની જીવન ચરિત્ર ઉપર પરીક્ષા પણ લેતા હોઈએ છીએ. દીકરીઓ ઉપર અમે ક્વેશ્ચન પેપર કાઢી મહિનાનો ટાઈમ આપીએ છીએ, બાબા સાહેબને પુસ્તિકા આપીએ અને દીકરીઓ એમાંથી વાંચી અને એક્ઝામ પણ પાસ કરતા હોય છે. પણ અહીં આવ્યા પછીનો ખરેખર કંઈક અલગ જ અનુભવ થયો છે. બહુ શબ્દમાં તો હવે ખબર નથી વર્ણવી કેમ શકું, પણ બહુ આનંદ થયો જાણીને. બેને પણ ખૂબ સરસ વાત કરી. ભણતર એટલું મહત્ત્વનું છે, ભાઈએ પણ વાત કરી વિચારોની, સારા વિચાર હશે તો આપણે સારી દિશામાં જઈ શકશું. અને અહીંયા ખરેખર આ જગ્યા પણ એટલી પવિત્ર લાગી કે મન ખરેખર આનંદિત થયું. ઘણું શીખવા, જાણવા અને જોવા પણ મળ્યું. અમારી ધોરણ 10 અને 12ના બહેનોનું બોર્ડની એક્ઝામ પતી ગઈ અને અમારી સંસ્થાની પરંપરા છે કે બહેનો અમારા મતલબ સોનગઢ ગામના નથી, કોઈ બોટાદના છે, કોઈ સમઢિયાળાના છે, કોઈ અમદાવાદના છે, બધા અલગ અલગ સ્થાનેથી પધારેલા છે અને અમારે ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે. અને દર વર્ષે એ લોકોની બોર્ડની પરીક્ષા પતે એટલે ભાવનગર શહેર એમના માટે બહુ નવું હોય છે, એમને પરિચિત નથી હોતા, એટલે એમનો આગ્રહ હોય છે કે અમને એક વખત ભાવનગર બતાવો. પછી ખબર નહીં ફરીને અમારે અહીંયા ક્યારે આવવાનું થાય. એટલે દર વર્ષે અમે આવી રીતે એક નાનો એક દિવસનો પ્રવાસ કરીએ કે ભાવનગરની આજુબાજુના સ્થળની મુલાકાત લેતા હોઈએ છીએ. અને મુલાકાતની અંદર આજે પ્રથમવાર આ બુદ્ધ વિહારમાં આવવાનું બન્યું છે અને અમારું ખરેખર સૌભાગ્ય છે અને આપના સૌનો એટલો સહકાર છે કે અમને આ જગ્યાની અંદર તમે સ્થાન આપ્યું છે, આટલું સરસ અમારું સ્વાગત કર્યું છે અને ખૂબ સુંદર પ્રકાશભાઈ અને મંજરીબેન તરફથી સુંદર માહિતી મળી છે. વિમલભાઈનો પણ એટલો સહકાર મળ્યો છે. સોમજીભાઈ તો મારા મામા છે, એટલે મને તો આજે ખબર પડી કે મામા પણ આની અંદર કાર્ય કરી રહ્યા છે. કિશોરભાઈને તો અમે ઓળખીએ છીએ, પણ ખરેખર આજે બહુ મજા આવી અને અમારી દીકરીઓના ચહેરા પરથી લાગે છે કે મજા આવી ને, કંઈક નવું અમને શીખવા અને જાણવા મળ્યું. તો અમે પણ આ વિચાર સાથે જોડાશું, બનશે એટલું અમારા જીવનમાં અપનાવવાની કોશિશ કરીશું. અમારી સાથે જોડાયેલી જે પણ દીકરીઓ છે એમને પણ આ દિશામાં લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. વિશેષ નહીં કહેતા આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે આપતા શિક્ષણ દ્વારા સંચાલિત માતૃભૂમિ કન્યા છાત્રાલય સોનગઢ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓને જેઓને તાજેતરમાં જ પરીક્ષાઓ જે પૂર્ણ થઈ છે આગામી 14મી એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબનો જન્મદિવસ આવી રહ્યો છે જેને સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. અમારી આ છાત્રાઓ પરીક્ષાઓ પૂર્ણ થતાં વેકેશનમાં જતી હોય એટલે અત્યારે સંસ્થા દ્વારા એક આયોજન કરવાનું કે ચાલો બાબા સાહેબને ભાવનગર જઈએ અને બાબા સાહેબને પુસ્તકાલય કરીએ. બાબા સાહેબે આ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આ દેશને આપ્યું છે. મહત્વનું કહીએ તો તે દ્વિતીય સાથે છે ત્યારે કે બહેનો માટે ડૉક્ટર બાબા સાહેબે પોતે રાજકીય ક્ષેત્રમાં આવતી આપી એમણે હિન્દુ કોડ બિલ માટે થઈ અને રાજીનામું પણ આપ્યું હતું. એટલે આ દેશની અંદર બહેનોના આદર્શ ગણીએ એના ભગવાન ગણીએ કે ઉદાહરક ગણીએ તો એ ડૉક્ટર બાબા સાહેબ છે. વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપી આ સમગ્ર રાષ્ટ્રની જનતાને એક આદર્શ માર્ગ રાખ્યો છે. આજે અમારી દીકરી અહીંયા આવી ખૂબ પ્રભાવિત થઈ છે. બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી અને એક સંકલ્પ પણ કર્યો છે અને જીવનમાં ડૉક્ટર બાબા સાહેબના આદર્શને જીવનમાં લઈ અને એ ડગલે ચાલ્યું છે. જય ભીમ, જય સંવિધાન. જય સંવિધાન. બાબા સાહેબ આંબેડકર અમર રહો. આજે ધોરણ 10 અને ધોરણ 12ના છાત્રાઓનું વિદાય નિમિત્તે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું હતું જેમાં ભાવનગર જિલ્લાના ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતે યોજાયો હતો. જેમાં અમે સૌપ્રથમ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપહાર કરી છાત્રાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આવનાર દિવસોમાં બાબા સાહેબની જન્મજયંતિનું મોટા પાયે અમે આયોજન કરી રહ્યા છીએ. તો તમામ છાત્રાઓએ બાબા સાહેબના પ્રતિમાને વંદન કરી પ્રણામ કરી અને આશીર્વાદ લીધા છે અને આ તકે તમામ છાત્રાઓ બોર્ડમાં જે ઉત્તીર્ણ થવા જઈ રહ્યા છે તેઓ સારા ટકાવારીએ પાસ થાય એવી તમને શુભેચ્છા છે. જય ભીમ. વિશ્વરત્ન મહામાનવ સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા જોઈ શકો છો ભાવનગર શહેરમાં. આપણી સાથે જ આ બહેનો અને સંચાલક એવા માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયના સતીભાઈ બોર્ડ સંચાલક છે અને સાથે જ જે કેમ્પસના ડાયરેક્ટર છે એવા અંશને બોર્ડ વિદ્યાર્થી બહેનો સાથે આવ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાએ તે લોકોએ પુષ્પાંજલિ કરી છે અને વિશ્વરત્ન મહામાનવ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ જે આવી રહી છે એ માટે તેઓ લોકો ખૂબ સતત પ્રયત્નશીલ છે. તેઓ ખૂબ સરસ કાર્યક્રમો પણ કરવાના છે. જીવનની અંદર તે લોકો આગળ અભ્યાસ કરે, ખૂબ જ પ્રગતિ કરે, આગળ વધે એવું અને સાથે જ જે સંચાલક છે સતીભાઈ ઘોષ અને કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ઘોષ તેઓએ આજે વિદ્યાર્થીની બહેનો છે એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પથ પર આગળ ચાલે એ માટે થઈ તે લોકોને ખૂબ સરસ વિચારધારા આપી રહ્યા છે અને મહેનત પણ કરી રહ્યા છે. આપ સૌને નમ્ર નિવેદન કરું છું, વિનંતી પણ કરું છું કે જે આવા વિદ્યાર્થીની બહેનો હોય, ભાઈઓ અને બહેનો આપણા સમાજના અને વંચિત બહુજન સમાજના જેઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે શિક્ષણના દ્વાર ખુલ્યા અને શિક્ષા આ લોકો મેળવી શક્યા, તો હજુ પણ આપણે મહેનત કરીએ અને આવા વિદ્યાર્થીઓની બહેનો ભાઈઓને આપણે સૌએ મદદરૂપ થવું જોઈએ, ઉપયોગી થવું જોઈએ અને મહાન સમાજ સુધારકોની વિચારધારા ફેલાવવા માટે થઈ આપણે સતત વધારે મહેનત કરીએ તેવું સૌને નિવેદન સાથે જ વિનંતી કરું છું. અને 14 એપ્રિલ 2026 આવી રહી છે એ માટે થઈ આખા ભાવનગર શહેરમાં ખૂબ જ સરસ માહોલ છે. આખા ભાવનગર જિલ્લાની અંદર જે ભાગરૂપે જ આ વિદ્યાર્થી બહેનો અહીંયા આવ્યા છે એ લોકોનો 10મા 12મા ધોરણના આ લોકો બહેનો છે સંચાલક સાથે છે, કેમ્પસ ડાયરેક્ટર સાથે છે. એ લોકોએ એવો એક ખૂબ જ ઈચ્છા વ્યક્ત કરી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પછી તે લોકોને શિક્ષા મળી છે, તે લોકોને શિક્ષણ મળ્યું છે, તે લોકો પ્રગતિ કરી રહ્યા છે કે તેઓની ઈચ્છા એવી હતી કે અમે સૌ પ્રથમ ભાવનગરમાં આવીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી, ગુલાલ કરી એમના વિચારો અમારા જીવનમાં ઉતારીશું એવું એ લોકોએ એક મજબૂત મનોબળથી તે લોકોએ નિર્ધાર કર્યો છે અને આપણે સૌ એમની સાથે છીએ. બાબા સાહેબ આંબેડકરના સંકલ્પો માટે થઈ આપણે વધારે મહેનત કરીશું. વિદ્યાર્થીની બહેનોને ખૂબ ખૂબ મંગલકામનાઓ પાઠવીએ છીએ. આ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો. સાથે જ સાધુવાદ પાઠવીએ છીએ. શશીભાઈ ભોજ સંચાલક છે, સત્તર ગ્રામ વિકાસ ટ્રસ્ટ
સંચાલિત માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયના અને કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન બોર્ડ એમને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ. આ આખો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો પુષ્પાંજલિ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ માટેનો, એ માટે તો કિશોરભાઈ ગોહિલ પણ ખૂબ જ સતત પ્રયત્નશીલ રહ્યા અને તમામનો ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ. મંગલ કામનાઓ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય ભારત.